લોન લેનારાઓ માટે આરબીઆઈ લાવ્યું નવો નિયમ 1 જુલાઈથી થશે લાગુ। જાણો શું બદલાશે। નમસ્કાર, હું છું દીપિકા। આજના જાણવા જેવામાં આજે જોઈશું કે બેંક પાસેથી લોન લીધી છે તો આરબીઆઈએ તમારા માટે એક મોટા સમાચાર આપ્યા છે। અવારનવાર પૂર, ભૂકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે લોકોના કામ ધંધા ઠપ થઈ જતા હતા અને લોનનો હપ્તો ભરવો મુશ્કેલ બની જાય છે। અત્યાર સુધી આ માટે બેંકોના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ 1 જુલાઈથી નિયમો બદલવા જઈ રહ્યા છે। હવે બેંક સામે ચાલીને તમને રાહત આપશે। અત્યાર સુધી એવો નિયમ હતો કે આપત્તિના સમયે ગ્રાહકે બેંકમાં જઈને અરજી કરવી પડતી હતી। 1 જુલાઈથી જો તમારા વિસ્તારમાં આપત્તિ જાહેર કરવામાં આવે છે તો બેંક કોઈ પણ અરજી વગર પોતાની મેળે જ તમને હપ્તામાં રાહત આપી દેશે। કઈ આફતોનો સમાવેશ થશે? આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા જાહેર કરવામાં આવેલી આપત્તિઓ જેવી કે પૂર, ભૂકંપ, વાવાઝોડું પર જ આ નિયમ લાગુ થશે। આપત્તિ જાહેર થયાના 45 દિવસની અંદર બેંકોએ રાહત પ્રક્રિયા શરૂ કરવાની રહેશે। આ સુવિધાનો લાભ ફક્ત તેમને જ મળશે જેમના બેંક ખાતા એક્ટિવ અથવા તો સ્ટાન્ડર્ડ છે। જો તમારો હપ્તો 30 દિવસથી વધુ સમયથી પેન્ડિંગ નથી તો જ તમને આના હકદાર બનશો। જૂના ડિફોલ્ટરોને આ સુવિધા મળશે નહીં। તો કઈ રાહત મળી શકશે? તો બેંક તમને હપ્તાની ચૂકવણી માટે વધારાનો સમય આપી શકે છે। આ ઉપરાંત હપ્તાને અમુક સમય માટે મોકૂફ રાખવા અથવા તો લોનનું પુનર્ગઠન પણ કરી શકાય છે। જો રાહત ન જોઈતી હોય તો શું કરવું? જો કોઈ ગ્રાહક ઈચ્છે કે તેને રાહત ન મળે અને તે પોતાનો હપ્તો સમયસર ચૂકવવાનું ચાલુ રાખવા માંગે છે તો તે 135 દિવસની અંદર ઓપ્ટ આઉટ માટે અરજી કરી શકે છે। માત્ર નવી લોન પર જ લાગુ થશે નિયમ। આ નવો નિયમ 1 જુલાઈ 2026 પછી લેવામાં આવેલી ભવિષ્યની લોન પર જ લાગુ થશે। જૂની લોનના કિસ્સામાં પહેલાથી જ ચાલતા નિયમો જ અમલી રહેશે, જેથી